નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો કેન્દ્રમાં સત્તા પર રહેલી મોદી સરકારે દેશના ખેડૂતો માટે અનેક પ્રકારની લોકકલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે, જેનો સીધો ફાયદો દેશના ખેડૂતોને થયો છે। આ જન કલ્યાણકારી યોજનાઓમાંની એક પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે, જે અંતર્ગત અરજદાર ખેડૂતોને આપવામાં આવતી કુલ સબસિડી પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને મળીને રાજ્યના ખેડૂતોને લાભ આપે છે, જેમાં ખેડૂત ભાઈઓને આપવામાં આવતી આર્થિક સહાય 75% ભાગીદારી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે। આગળના સમાચારની વાત કરીએ તો વડોદરાના હરણી તળાવ ખાતે શાળાના બાળકોને પ્રવાસમાં લાવવામાં આવ્યા હતા, ત્યારે બોટિંગ દરમિયાન બોટ પલટી જતાં 12 બાળકો, એક મહિલા શિક્ષક અને એક મહિલા સુપરવાઇઝર સહિત 14ના મૃત્યુ થવાના બનાવ બાદ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ સક્રિય બની છે। શિક્ષણ સમિતિ ધોરણ 6 થી 8ના બાળકોને અને શિક્ષકોને સ્વિમિંગની તાલીમ આપવાનું વિચારી રહી છે।